તો એ બધા પત્રોમાં આપણે શરૂઆત કરી હતી ઔપચારિક પત્રોને સમજવાની. ઔપચારિક પત્રોને સમજવામાં આપણે સૌથી પહેલા શું સમજ્યા તો કે પત્રના જે 3 ભાગો હોય તે. ઓકે, વી હેવ ગોન થ્રુ વિથ ધ સ્ટ્રક્ચર કે લખનારની વિગતો કઈ રીતે લખવાની, જેને મોકલીએ છીએ એની વિગતો કઈ રીતે લખવાની, સંબોધન કયા ટાઈપનું લખવાનું, વિષય કેવો લખવાનો, પેલા ફકરામાં કઈ વિગતો લખવાની, બીજા ફકરામાં કે થીમ પાર્ટ હોય એ થીમ પાર્ટમાં શું લખવાનું, ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. ક્લિયર છે? ત્યાંથી આગળ વધીને આજે આપણે જોઈશું કે પત્રનું સમાપન એટલે કે કન્ક્લુઝન કઈ રીતે કરવાનું હોય. એ કન્ક્લુઝન જેવું આપણે ભણી લઈશું. એના પછી 2 ક્વેશ્ચન હું તમને લખવા માટે આપીશ અહીં, જે તમારે લખવાના છે. ઓકે, ફોર ધેટ યુ વિલ હેવ 30 મિનિટ્સ ઓફ ટાઈમ. ક્લિયર? એના પછી આપણે શરૂઆત કરીશું બીજા ટાઈપના પત્રો શીખવાની, જેને આપણે કહીએ છીએ અનૌપચારિક પત્રો. તો અનૌપચારિક પત્રોનું સેમ પેટર્ન વી વિલ ફોલો, કે માળખું ભણીશું, કેવા પ્રકારનું સ્ટ્રક્ચર હોય, કઈ રીતે લખવાનો હોય. ઓકે, ક્લિયર છે? એમાં બી મોડેલ આન્સર સેમ જોઈશું. એમાં બી પત્રની શરૂઆત કેમ કરવી, પત્રનો બોડી પાર્ટ કેમ લખવો, પત્રનું સમાપન કેમ કરવું, અને પછી ફરી પાછા આન્સર તમે લખશો. તો અહીંયા સુધીનો કાર્યક્રમ આપણો આજનો છે. જે કાર્યક્રમ અંતર્ગત મારું ભણાવવાનું કામકાજ 1 કલાકનું છે. 1 કલાક તમારે લખવાનું છે. ક્લિયર? 2 ઔપચારિક પત્રો તમે લખશો આજે અને 2 અનૌપચારિક પત્રો આજે લખશો. ક્લિયર? જેવું આવડે એવું. ક્લિયર થાય છે? ઓકે, ચલો. યસ, સો અહીંયા સુધી આપણે જોયું હતું, રાઈટ, કે થીમ પાર્ટ આપણે કઈ રીતે લખતા હોઈએ છીએ. હવે આપણે જે વસ્તુ લખવાની છે કે જે પાર્ટ ઉપર મૂવ ઓન થવાનું છે, ઇટ ઇઝ કોલ્ડ એઝ એન કન્ક્લુઝન. ઓકે, મતલબ કે પત્રને આપણે એન્ડ કરીશું. હવે એન્ડ કરવા સંદર્ભે અમુક મેં જે મુદ્દાઓ લખ્યા છે એ મુદ્દાઓ બસ એટલા યાદ રાખી લો ને એટલે મેટર પૂરી. એનાથી વધારે કઈ જ વસ્તુ વિચારવાની જરૂર નથી. એ કોન્ટેક્સ્ટમાં તમારું સમાપન હોવું જોઈએ. કોઈને ફરિયાદ કરો છો તો આપણે લાસ્ટમાં શું કહીએ તો કે જે ફરિયાદ અમે કરી છે એની ઉપર તમે સત્વરે કામગીરી કરશો એવી આશા અમને છે. આવી જ વસ્તુ આપણે લખીએ ને સમાપનમાં, રાઈટ? તો જો સમાપન સંદર્ભે કેવી વસ્તુ યાદ રાખવી, તો કે સમાપનમાં એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે તમારો જે સંવાદ છે કે જે સંદર્ભે તમે વાતચીત ચાલુ કરી હતી એ વાતચીતને પૂરી કરવાની છે. વેબ સિરીઝ જેવું નહીં કરવાનું. ઓકે, કે લાસ્ટમાં આવીને તમને શું કહેવાય કે બીજા પાર્ટ જોવા ઉપર એક્સાઇટ કરીને છોડ દે. અહીંયા તમારે સિમ્પલ જે પણ તમારો સંવાદ છે એ સંવાદ તમારો પૂર્ણ થાય એ વસ્તુ કરવાની છે. એ પૂર્ણ કઈ રીતે થાય હમણાં આપણે જ્યારે એક્ઝામ્પલ જોઈશું ત્યારે તમને ખબર પડી જશે. સેકન્ડ થિંગ, સકારાત્મકતા સાથે તમારું સમાપન થવું જોઈએ. હંમેશા આ વસ્તુ યાદ રાખજો. ઓકે, ધેર શુડ બી ઓલવેઝ એન પોઝિટિવ એન્ડ. એ પછી તમે ચર્ચાપત્ર લખતા હોય, અહેવાલ લેખન લખતા હોય, અહેવાલ લેખનમાં તમને પૂછાય કે તમે મહાત્મા મંદિરની મુલાકાત લીધી હતી, ઓર લેટ્સ સે તમે વિધાનસભાની મુલાકાત લીધી હતી, વિધાનસભાની મુલાકાત લીધી હતી, તમારો અનુભવ કેવો રહ્યો અને અહેવાલ લખો. તો લાસ્ટમાં કન્ક્લુઝનમાં એવું ના લખાય કે ત્યાં તો જોયું તો કોઈ કામ જ નહોતા કરતા, આ કઈ કામ જ નહીં જવાનું. ઓકે, જોઈ તો બહુ બધી ગંદકી હતી, આવી જગ્યાએ ના જવું જોઈએ. આવું સમાપન ના હોય. ઓકે, તો સમાપન હંમેશા તમારું પોઝિટિવ આસ્પેક્ટ સાથે થવું જોઈએ. દેન કોઈ પણ પ્રકારના સુધારાઓ, સોલ્યુશન, માર્ગદર્શન વગેરે જેવી બાબતો લખી શકાય. લેટ્સ સે તમારા જે પણ એવો એક ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ એક તમારા ઘર પાસે તમારા જે એરિયા છે એ એરિયામાં સસ્તા ભાવની અનાજની દુકાનો છે, ત્યાં બહુ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ઓકે, આ બાબતની ફરિયાદ કરતો પત્ર જિલ્લા કલેક્ટર શ્રીને લખો. તો લાસ્ટમાં તમે કોઈ કન્ક્લુઝન બી આપી શકો. ઓકે, ઓર તમે કન્ક્લુઝનમાં અમુક સુધારાઓ સૂચવી શકો કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એવી વ્યવસ્થા કંઈક કરવી જોઈએ જેનાથી કોઈ પોલીસ હોય એ પોલીસની ત્યાં વ્યવસ્થા કરવામાં આવે જેથી ભ્રષ્ટાચાર ઘટાડી શકાય. ક્લિયર થાય છે? તો આવું કંઈક સોલ્યુશન કે માર્ગદર્શન પણ તમે આપી શકો ઇન કન્ક્લુઝન. ડિપેન્ડ્સ ઓન ધ થીમ ઓફ પેપર કે થીમ ઓફ ક્વેશ્ચન. ઓકે, દેન ફરિયાદ સંદર્ભિત પત્રમાં તો હંમેશા આવું જ કન્ક્લુઝન લખવાનું, એ હું તમને કહી દઉં છું. મતલબ એવી જ પ્રકારની તમારી લાઇન્સ હોવી જોઈએ કે આશા સાથે સહકારની અપેક્ષા વગેરે જેવા શબ્દો લખવા જેનાથી તમે એવું લખી સામેવાળા વ્યક્તિને એવો એક અપ્રોચ કરો કે ભાઈ અમને એવી આશા છે કે તમે અમે જે ફરિયાદ કરી છે એની ઉપર કામગીરી કરશો. ઓકે, કે સકારાત્મકતા સાથે ત્વરિત ધોરણે તેનું સમાધાન કરશો. ક્લિયર થાય છે? રાઈટ, જેમ કે મતલબ લેટ્સ સે આ બિલ્ડિંગ હોય, આ બિલ્ડિંગમાં લેટ્સ સે અત્યારે એવો ઇશ્યુ ફેસ કરતા હોય કે લાઇટ જતી હોય. ઓકે, તો લાઇટ જતી હોય તમે કોઈ ઓફિસમાં ફરિયાદ કરવા માટે જાઓ, લેટેસ્ટ એક્ઝામ્પલ તમને તો ઓફિસમાં તમે કોઈ ફરિયાદ કરવા માટે જાઓ તો ઓફિસમાં ફરિયાદ કરવા જાઓ તો ત્યાં એમ ના કહે હાલ ભાઈ ઊભો થા જલ્દીથી લાઇટ સરખી કર. ઓકે, એવું ના કે
ઓકે, જે પ્રોબ્લેમ તમે ફેસ કરો છો ઓબ્વિયસલી બીજા બી ફેસ કરતા હશે. તો ત્યાં તમારો એક જે ભાવ પ્રગટ થવો જોઈએ, રાઈટ, એ ભાવ વિનંતી ભર્યો થવો જોઈએ અને વિનય સાથે, સવિનય સાથે વાતચીત કરવાની. ઓકે, ત્યાં પ્રેમથી એવું કહેવાનું કે થોડું આનું સમાધાન કરી દો તો સરળતા રહે. તો એને બી એવું ગમે કે હવે માથે નહીં ચડી બે તો શાંતિથી વાતચીત કરે છે. ક્લિયર થાય છે? ઓકે, તો ફરિયાદ સંદર્ભિત જ્યારે બી કોઈ પત્ર લખતા હોય ત્યારે લાસ્ટ મોમેન્ટ કે લાસ્ટ કન્ક્લુઝનમાં તમારે આવી જ વસ્તુ લખવાની કે અમને એવી આશા છે કે અમારા દ્વારા જે પણ મુદ્દાઓ આપ શ્રી સમક્ષ મૂકવામાં આવ્યા છે તેના ઉપર આપ સત્વરે કામગીરી કરશો. આવી કન્ક્લુઝન લાઈન લખવાની, સિમ્પલ. ઓકે, અને જે વસ્તુ આપણે હંમેશા ફોલો કરતા હોઈએ છીએ કે લાસ્ટમાં કોઈ પણ પ્રકારનો કટાક્ષ ભાવ પેદા થવો જોઈએ નહીં. મંત્રીને લખતા હોય તો એવું નહીં કે જલ્દીથી આ વસ્તુનું સમાધાન કરો બાકી આવતા ઇલેક્શનમાં જોઈ લઈશું. ઓકે, રાઈટ, એવી કોઈ ઇન્ફોર્મેશન લખવાની નથી. ડન છે? ઓકે, હવે કેવા પ્રકારનું કન્ક્લુઝન હોવું જોઈએ જો એમાં અહીંયા લખેલું છે. જે બે ક્વેશ્ચન આપણે શરૂઆતમાં જોયા હતા, બે ક્વેશ્ચનના મેં તમને ઇન્ટ્રોડક્શન દેખાડ્યા, બે ક્વેશ્ચનના બોડી પાર્ટ દેખાડ્યા, હવે બંને ક્વેશ્ચનના કન્ક્લુઝન દેખાડું છું. એટલે તમારો આખો લેટર જે છે એ ત્યાં પૂર્ણ થશે. જેવું આ વસ્તુ પૂરી થશે એ ભેગું તમારું લખવાનું કામ શરૂ થશે. ઓકે, તો યાદ રાખી લેજો અત્યાર સુધી જે વસ્તુ ભણ્યા છીએ. ઓકે, ક્વેશ્ચન જો અગેન જે આ ક્વેશ્ચન હતો કે તમારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત તમારા ગામડામાં કે તમારા જે બી ગ્રામ વિસ્તાર છે ત્યાં પાણીની અનિયમિતતા સર્જાય છે. કન્ક્લુઝન શું લખી શકી? બે ટાઈપના સમાપન મેં દર્શાવ્યા છે તમને. વિકલ્પ એક, તો કે આપણે એવું કન્ક્લુઝન લખી શકીએ કે ઉપરોક્ત સમસ્યા પ્રત્યે માનવીય અભિગમ દાખવી ત્વરિતપણે આપ અમારી સમસ્યાનું નિરાકરણ લાવશો જેથી કરીને સરકારનો સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર સાર્થક કરી શકાય અને સમાવેશી વિકાસની ભાવના સુનિશ્ચિત કરી શકાય. એક વે આવો છે લખવાનો કન્ક્લુઝન. બીજો વે શું છે? આપ સાહેબશ્રીને વિનંતી છે કે આપ અમારી સમસ્યા પર વ્યક્તિગત ધ્યાન આપશો તથા ત્વરિત ધોરણે અમારી સંવેદનશીલ સમસ્યાનું નિવારણ લાવશો. આ સાથે જ આપ સાહેબશ્રીને એ પણ જણાવવાનું કે ભવિષ્યમાં આ પ્રકારની સમસ્યા ન ઉદ્ભવે તેના માટે સમયાંતરે અમારા ગામમાં યોજનાનું સામાજિક અન્વેષણ આપ આયોજિત કરો જેથી સમસ્યાનું નિવારણ થઈ શકે. તો લાસ્ટમાં તમે શું આપ્યું? માર્ગદર્શન બી આપ્યું કે આવું કંઈક વસ્તુ કરો જેથી ભવિષ્યમાં આવી કોઈ પ્રોબ્લેમ ઊભી થાય નહીં. સામાજિક અન્વેષણ ખબર છે ને? કેટલા લોકોને ખબર છે સામાજિક અન્વેષણ એટલે શું? એક, બીજા કોઈ? બે, પછી ક્યાં છે સામાજિક અન્વેષણનો ઉલ્લેખ? હા, એન્વાયરમેન્ટમાં. ક્યાં છે? પબેડ, જાહેર વહીવટનો ટોપિક જે છે ને, એ જાહેર વહીવટમાં સામાજિક અન્વેષણ લખેલું છે. ઇંગ્લિશમાં એને કહેવાય સોશિયલ ઓડિટ. રાઈટ, જે યોજના કોઈ પણ સરકારની યોજના હોય એ સરકારી યોજનાના લાભ ખરેખર રીતે લાભાર્થી સુધી પહોંચે છે કે નહીં એ જોવાનું જે ઓડિટ છે ને એને કહેવાય સામાજિક અન્વેષણ. જેમ ફાઇનાન્શિયલ ઓડિટ થતું હોય ને કે આટલા પૈસાનો ખર્ચ કરવામાં આવ્યો તો એ ખર્ચ સાચી રીતે કરવામાં આવ્યો કે ખોટી રીતે, એની જે તપાસ કરો તમે એને કહેવાય ઓડિટ. એવી જ રીતે સરકારની કોઈ યોજના હોય એ યોજના લોકો સુધી ખરેખર રીતે પહોંચી કે નહીં એનું જે ઓડિટ કરવામાં આવતું હોય એને કહેવાય સામાજિક અન્વેષણ. જ્યારે આપણે પબેડ ભણીશું ત્યારે એ ટોપિક ભણવાનો આવશે. ક્લિયર થાય છે એવરીવન? ઓકે, તો આ એક વિકલ્પ હોઈ શકે તમારું કન્ક્લુઝન લખવાનો. સો બંને વે છે તમારી પાસે કન્ક્લુઝન લખવાના. રાઈટ, અગેન આ એક ક્વેશ્ચન હતો. ઓકે, તમે મુખ્યમંત્રીને લેટર લખો છો, રાઈટ? તો મુખ્યમંત્રીને લેટર લખતા હોય એમાં પત્રનું સમાપન તમે આ રીતે કરી શકો. આ ઉપરાંત હું આ પત્ર સાથે મારા સંશોધન સંબંધિત ગ્રીન ગુજરાત મોડેલ જોડી રહ્યો છું જે નીતિ નિર્માણમાં મદદરૂપ થશે તેવી મને આશા છે. મુખ્યમંત્રીને એવું ના કહેવાય કે મેં જે કીધું છે એ જ તમારે કરવાનું. ઓકે, એવું તો ના કહી શકો. ત્યાં હંમેશા એવો અપ્રોચ હોવો જોઈએ કે હું આ વસ્તુ આપની સમક્ષ મૂકી રહ્યો છું. કોઈ જગ્યાએ જેમ કે સચિવાલયની વાત કરું, સચિવાલયમાં કોઈ વસ્તુ કે નોંધ કે કોઈ વસ્તુઓ તમે જ્યારે સરકાર શ્રી સમક્ષ મૂકતા હોય ને તો ત્યારે અમે એવા વર્ડ્સ લખીએ કે માનનીય મંત્રીશ્રીના નમ્ર ધ્યાને લેવા વિનંતી છે. આવા સન્માનજનક શબ્દો હોય. ઓકે, તો એવા શબ્દો તમારે લખવાના છે તમારા આન્સરમાં. ક્લિયર થાય છે એવરીવન? સમજાણું? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? હા હા, ને ત્યાં તો આદેશ આપી શકે. મંત્રી જે સબઓર્ડિનેટ લખતા હોય એમાં તો આદેશ આપી શકે. ઓકે, બટ એમાં તમારે જનરલી એવો કોઈ લેટર આવશે નહીં કોઈ જ બી કે જ્યાં મંત્રી જે છે એમના નીચેના અધિકારી. આમ તો મંત્રી કોઈ દી એમના નીચેના અધિકારીઓને લખે જ નહીં કારણ કે એમના પીએ હોય કે જે પીએસ હોય એ લખે. ઓકે, અને એ પણ આદેશ આપી શકે. બટ બાકી
હાયરાર્કી વાઇઝ એવો ક્વેશ્ચન કોઈ દી પૂછાતો નથી અત્યાર સુધીની જીપીએસસીમાં. તો કોઈ ઓબ્ઝર્વ, આપણે પીવાયક્યુ જોઈશું એટલે તમને આઈડિયા આવી જશે. કોઈ જો એક વસ્તુ શાંતિ છે જીપીએસસીની, કોઈ બી એક્ઝામ લઈ લો, જીપીએસસી લઈ લો, ડીવાયએસઓ લઈ લો, એસટીએ લઈ લો કે પીઆઈ લઈ લો, આ કોઈ જ એક્ઝામમાં એવા કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન નહીં પૂછાયા કે જે તમને બહુ જ વિચારવા ઉપર મજબૂર કરી દે. એક સ્ટ્રક્ચર સમજીને ગયા હોય તો તમે આરામથી લખી શકો એવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. ક્લિયર થાય છે એવરીવન? ઓકે રાઈટ. તો અત્યાર સુધી આપણે શું શીખ્યા? આપણે શીખ્યા સૌથી પહેલા તો કે પત્રનું શરૂઆત કઈ રીતે કરવી. ઓકે, જે પેલો પેરેગ્રાફ હોય એમાં સામાન્ય ઇન્ફોર્મેશન આપણે લખીએ. કોઈ ફરિયાદ કરવા માટે જતા હોય તો સામાન્ય રીતે બહુ સરકારના કોઈ સારા એફર્ટ્સ હોય, એ સારા એફર્ટ્સને આપણે એપ્રિશિએટ કરીને આપણે આપણા મુદ્દા ઉપર લઈ જઈએ. ઓકે, બાકી કોઈ પણ અન્ય મુદ્દો લખતા હોય તો અન્ય મુદ્દામાં પણ એ મુદ્દાની સામાન્ય વિગતો આપણે પહેલા લખીએ, પછી આપણી જે થીમ હોય એની ઉપર આપણે જઈએ. દેન આફ્ટર જે વિષય તમને કીધો હોય જે ટોપિકમાં એની બધી જ વિગતો આપણે 2 થી 3 પેરેગ્રાફમાં લખશું અને લાસ્ટમાં એક પેરેગ્રાફ તમારો કન્ક્લુઝનનો હશે. સો ઓલમોસ્ટ મારું જ્યારે ઓબ્ઝર્વેશન તમારા આન્સર સંદર્ભે હોવું જોઈએ તે એવું હોવું જોઈએ કે જેમાં 4 થી 5 પેરેગ્રાફ મને જોવા મળે. તમારો જે બી પત્ર લેખન તમે લખો છો એમાં પ્રોપર સ્ટ્રક્ચર્ડમાં તમારો આન્સર હોવો જોઈએ. અગેન આઈ એમ સેઇંગ કે હજી તમે અત્યારે હવે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરશો એ પહેલા જે બી સ્ટ્રક્ચર તમને લખાવ્યું છે એ સ્ટ્રક્ચર પહેલા જોઈ લેજો કે લખનારની વિગતો તો કે ભાઈ જમણી બાજુ, સામે જેને લખો છો તો પ્રતિ કરીને અલ્પવિરામ, પછી એમની નીચેની વિગતો તો ડાબી બાજુ, એના પછી સેન્ટરમાં તમારો વિષય, એના પછી ફરી ડાબી બાજુ શું આવશે? શું આવશે? સંબોધન, સાહેબ શ્રી, માનનીય શ્રી, જે પણ વસ્તુ લખવી હોય તે. અને પછી તમારું લખાણ શરૂ કરો તો લખાણ પછીનું થાય તમારું 4 થી 5 પેરેગ્રાફમાં. લાસ્ટમાં શું આવે તો કે બિડાણ લખવું હોય તો બિડાણ લખી શકો. જેમ કે જો આ ક્વેશ્ચન જે છે એમાં બિડાણ આવશે. શું કામ? કારણ કે અહીંયા શું લખ્યું છે? આ ઉપરાંત હું મારા પત્ર સાથે મારા સંશોધન સંબંધિત ગ્રીન ગુજરાત મોડેલ જોડી રહ્યો છું. તો આ જે શબ્દ છે ને જોડી રહ્યો છું, જોડી રહ્યોનો મતલબ શું થાય? અટેચમેન્ટ. ઓકે, આપણે ઈમેલમાં કેમ અટેચમેન્ટ મોકલતા હોય છે? ઈમેલમાં કોઈ કોર્પોરેટ્સમાં ઈમેલ જોતા હોય તો તમને ખબર હોય પ્લીઝ ફાઇન્ડ અટેચમેન્ટ. ઓકે, ઇટ મીન્સ તમે આ ઈમેલ સાથે કાંઈક વસ્તુ જોડી છે. તો સેમ અહીંયા શું જોડ્યું છે તો કે ગ્રીન ગુજરાત મોડેલ જોડ્યું છે. ઓકે, ક્લિયર થાય છે એવરીવન? તો ત્યાં બિડાણ લખવું પડે. બિડાણ કરીને સેમિકોલોન ડેશ કરીને લખો ગ્રીન ગુજરાત મોડેલ. સામે શું આવશે? આપનો વિશ્વાસુ અથવા લિખિતન. ક્લિયર એવરીવન? તો આ તમારા પત્રનું માળખું હોય છે. તો અત્યાર સુધી તો આપણે ઉપર છેલ્લી વિગતો જોઈ કે આવું આવું મેં તમને કહી દીધું, પેલો પેરેગ્રાફ હોય આવું લખવાનું, બીજા પેરેગ્રાફમાં આવું લખવાનું, ત્રીજામાં આવું લખવાનું, ચોથામાં આવું લખવાનું, પાંચમામાં કન્ક્લુઝન કરી દેવાનું. હવે એ વસ્તુ તમારે તમારા આન્સરમાં ઉતારવાની છે. ક્લિયર થાય છે? ઓકે, તો હવે જે વસ્તુ તમે કરશો એ કરશો ઇમ્પ્લિમેન્ટેશન. રાઈટ? સો રેડી? ઓકે, 30 minutes of time you will have. હા, ડાઉટ્સ પૂછી લો. ઉભા રહો. હા, થોડું જોરથી બોલશો. લાઈક સમજ્યો નહીં? અધર સ્ટેટમાં યોજના લાગુ કરેલી, આપણા સ્ટેટમાં ના કરેલી હોય તો એવું કન્ક્લુઝન આપી શકાય કે નહીં? થોડું એલાબોરેટ કરશો. મતલબ થોડું એલાબોરેટ કરશો મતલબ કે એક્ઝામ્પલ સાથે. લખી શકો એવું તમે કહી શકો કે આ રાજ્યમાં જે આ પ્રકારનું મોડેલ અપનાવવામાં આવ્યું છે તેવું મોડેલ પણ અપનાવી શકીએ. બટ એ કેવું થઈ જાય ખબર છે? એક કોન્ટેક્સ્ટમાં લખાય કોઈ પ્રોબ્લેમ નહીં, થોડું એ એક્સાજરેટેડ થઈ જશે. લખવું હોય તો લખી શકો, કોઈ પ્રોબ્લેમ નહીં. થોડું એક્સાજરેટેડ થઈ જાય પણ ચાલે. ઓકે, સો નાઉ યુ હેવ 30 minutes of time for writing an answer. 2 ક્વેશ્ચન તમારે લખવાના છે. પત્ર લેખનના બંને ટોપિક છે. ઓકે, ધ્યાનથી જો કેટલી વસ્તુ જે છે એ ધ્યાનમાં રાખવાની છે પહેલા તમને કહી દઉં. મારું કામ હતું તમને સમજાવવાનું, બહુ સારી રીતે સમજાવ્યું મને ખબર છે. ઓકે, એમાં કોઈ જ પ્રકારની પ્રોબ્લેમ બી નહીં થાય. રાઈટ? એક સ્ટ્રક્ચર તમે ધ્યાનમાં રાખી લીધું હશે, એક સ્ટ્રક્ચરને તમે તમારા મગજની અંદર એસ્ટાબ્લિશ કરી લીધું હશે, કોઈ ક્વેશ્ચનમાં કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં થાય, એ મારી ગેરંટી. ક્લિયર? હવે વાત આવે છે મેં જે તમને બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું કીધું હતું તે. જેટલા એંગલથી મેં તમને બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું કીધું છે એટલા એંગલથી તમારે તમારું બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું છે. ઓકે, એક્ઝામમાં હું તમારો હાથ પકડીને લખાવવા માટે આવવાનો નથી. રાઈટ? અત્યારે બી હું તમારો હાથ પકડીને લખાવવા આવવાનો નથી. હું તમને શીખવાડી શકું. રાઈટ? એઝ અ કેટાલિસ્ટ મારો રોલ હતો કે આ વસ્તુ તમને હું શીખવાડું. એ મેં તમને શીખવાડી. હવે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. ઓકે, ઇટ્સ લાઈક કે ધારાસભા છે એને પોલિસી બનાવી દીધી, કારોબારીએ હવે શું કરવાનું છે?
પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન. તો માની લો કે અહીંયા ધારાસભા હું છું, કારોબારી તમે છો. ઓકે, તો હવે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. ક્લિયર એવરીવન? સાચો પાર્ટ હવે જ શરૂ થશે. કોઈ બી XYZ એક્ઝામ અપિયર કરવા માટે તમે જતા હોય, વેધર યુ આર ગોઈંગ ટુ અપિયર ફોર ક્લાસ 1 2 ડીવાયએસઓ CC PSI વોટસોએવર, રાઈટ, કામ હવેનું તમારું શરૂ થશે. ક્લિયર છે? રેડી એવરીવન? કોન્ફિડન્ટ ઇનફ? કેટલા લોકો છે જે કોન્ફિડન્સમાં નથી કે હું નહીં લખી શકું? હાઉ મેની ઓફ યુ આર? જસ્ટ રેઝ યોર હેન્ડ. એનીવન? 1 2 3 4 5 6. કોઈ વાંધો નહીં, તોય લખવાનું છે. ઓકે, રાઈટ, કોઈ વાંધો નહીં, તોય લખવાનું છે. ક્લિયર? લખવા સિવાય કોઈ છુટકારો નથી. રાઈટ, જે લખશે એ જીતશે. મેઇન્સ નો એક જ સૂત્ર છે. ડન છે? ક્લિયર? ચલો, સો ઓનલાઈન સ્ટુડન્ટ્સ પણ સાથે સાથે બધી જ વસ્તુઓ લખવાની છે. બીજી વસ્તુ, ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારની ગાપચી ના મારે. જે લેક્ચરમાં જોડાયા છે શરૂઆતથી એ જ અંત સુધી યોદ્ધા ટક્યા રહે. ઓકે, ટેસ્ટ મેચના ખેલાડી બનો, T20 નહીં. રાઈટ, ભલે કાલે ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ હોય. ઓકે, પણ ટેમ્પરામેન્ટ ફૂલ હાઈ હોવો જોઈએ. હા, બાય ધ વે, ઇફ એનીવન ઇઝ હેવિંગ ધી વોટ વી આર સેઇંગ, શેનું લોગિન છે? ડિઝની હોટસ્ટાર. રાઈટ, ઇફ એનીવન ઇઝ હેવિંગ, એ સોશિયલી કોન્ટ્રીબ્યુટ કરી શકે ફોર વોચિંગ મેચ ઓવર હિયર. રાઈટ, હા, જો ફ્રી હોય તો સૌથી સારામાં સારું. ધેન વી વિલ કન્ડક્ટ ધીસ પર્ટિક્યુલર લાઈવ ટેલિકાસ્ટ ઓવર હિયર. ઓકે, ચલો, બટ અત્યારે ધ્યાન રાખીએ લખવા ઉપર. ક્લિયર? ચલો, તો ઇટ્સ લાઈવ આન્સર રાઇટિંગ એન્ડ યુ હેવ 30 મિનિટ્સ ઓફ ટાઈમ. પેલી વસ્તુ આ નોટ ડાઉન કરીને રાખજો. મસ્ટ ઓર્ગેનાઇઝ યોર આન્સર ફર્સ્ટ એન્ડ ધેન સ્ટાર્ટ રાઇટિંગ. જે મેં હંમેશા તમને કીધું છે એ, રાઈટ, કે જે મતલબ ચિરાગ સરનો બી જે થોટ છે અને એ જ વસ્તુ અમારામાં બી આવી છે કે પહેલા ઓર્ગેનાઇઝડ થવું જોઈએ બધું જ કોન્ટેન્ટ, અને પછી લખવાની શરૂઆત કરવાની છે. સો ક્વેશ્ચન્સ આર ઓવર હિયર. ઓનલાઈન વિદ્યાર્થીઓ, તમારી સ્ક્રીન ઉપર ક્વેશ્ચન છે, રાઈટ, અને તમારો સમય શરૂ થાય છે હવે. ઇટ્સ 6:55 થઈ છે. યુ હેવ અ ટાઈમ ટિલ 7:25. ઓકે, ચલો. ચલો, so it's time up. How was the experience? Good? Everyone? 2 પેજ લખાયા? કેટલા લોકોને 2 પેજ લખાયા? મતલબ ઓનેસ્ટલી કહેજો, મતલબ ઇટ્સ લાઈક ઓકે. ચલો, ઓનલાઈન વિદ્યાર્થીઓ, ચલો બધા જલ્દીથી પાછા આવી જાઓ. હું બ્રેક પર જતા રહ્યા. ઓકે, કરો તો બી ચાલે, ના કરો તો બી ચાલે. એનું કોઈ માર્ક્સ કટ થતા નહીં ક્યાંય. હા હા, લખો તો ચાલે. અગેન આઈ એમ સેઇંગ, એના કોઈ માર્ક્સ કટ થતા નહીં. લખો તો ચાલે, ના લખો તો ચાલે. કોઈ એવું રિજિડ રૂલ્સ નથી. ઓકે, ચલો. સો જ્યારે પણ અહીંયા મુલાકાત લીધી, બધા લોકો લખતા હતા, એ વસ્તુ જોઈ, ત્યારે ઘણી બધી વસ્તુઓ આઈડેન્ટિફાઈ કરી, ઘણી બધી વસ્તુઓ એનાલાઇઝ કરી. જે વસ્તુઓ કીધી હતી એને ક્લિયરલી મારી સમક્ષ ન ફોલો થતા જોઈ. ઓકે, રાઈટ, મેં જે વસ્તુ કીધી હતી કે આ વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની છે, એ ક્લિયરલી આદેશોનું તમે અનાદર કરતા હોય અને ના પાલન કરતા હોય એ વસ્તુને મેં ઓબ્ઝર્વ કરી. ઘણા લોકો પ્રતિ ભૂલી ગયા લખતા, ઘણા લોકો સાહેબ શ્રી લખતા ભૂલી ગયા. ઓકે, જોડણીમાં બ્લન્ડર ભૂલો, એ બધી વસ્તુઓ જોઈ. સાથે કોન્ટેન્ટમાં બી ભૂલો જોઈ. ઓકે, અક્ષરો ટુ બેડ, રાઈટ. સો
જસ્ટિફિકેશન ફોર્મેટ, મતલબ લાઈક આઈ હેવ સીન ધીસ કે પ્રતિ અહીંયા લખ્યું હોય, માનનીય અહીંયા લખ્યું હોય, માનનીય નામ લખ્યું હતું, માનનીય, ઓકે રાઈટ. પછી પોલીસ કમિશનર અહીંયા હોય, હા સમથિંગ આઈ લીસિંગ લાઈક આઈ હેવ સીન ધીસ કે ક ખ ગ પોલીસ સ્ટેશન, પછી નીચે લખ્યું હોય પોલીસ કમિશનર. કોઈ પોલીસ સ્ટેશનનો થોડી પોલીસ કમિશનર હોય યાર, હે? ઓકે, સો આવી ભૂલો બી જોઈ. બટ સ્ટીલ એક વાર તો પોતાના માટે તાળીઓ જરૂરી છે, એટલીસ્ટ લખવાની શરૂઆત કરી. ઓકે મેં આગળ જે વસ્તુ કીધી હતી કે એમ કે વ્યક્તિ એવું કે છે ને કે એટ ધ એન્ડ આઈ એમ થેન્કફુલ ટુ માય સેલ્ફ. ઓકે દેટ મેં આટલો એફર્ટ્સ કર્યો. આપણે બધાને જ્યારે બી કોઈ બી વસ્તુમાં જીતીએ ત્યારે બધાને શ્રેય આપીએ કે મારા ગુરુઓ, ઓકે માતા પિતા, મિત્રો, આ બધાનો એફર્ટ્સ હતો. એટલે લાસ્ટમાં એક વ્યક્તિ એવું બોલે છે ને, આઈ એમ એટ ધ એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ આઈ એમ થેન્કફુલ ટુ માય સેલ્ફ. કે મેં જ મહેનત ન કરી તો આ બધાને એફર્ટ શું કામના, રાઈટ? સો એના જેવી વસ્તુ છે. એટલીસ્ટ તમે લખ્યું, ઓકે જેવું બી લખ્યું, રાઈટ, એટલીસ્ટ આ તમારો પ્રથમ ફેઝ હતો. સામે પક્ષે કેવું ઈઝી દેખાતું હતું, આવું તો પેરેગ્રાફ બીજો પેરેગ્રાફ તો લખ નાખી સાહેબ, એમાં કશું ના આવે. ઓકે એ પ્રતિવ્રતિ તો આઈ હેવ સીન સમવેર પોલીસ કમિશનર ઉપર મેં પ્રતિ કીધું હતું લખવાનું, someone have written like Priya, not be there, right? મતલબ બટ નો ઘણા લખ્યું હશે, રાઈટ? આ એટલા માટે કહું છું કે આપણે આવી ભૂલો કરવાની નથી. હસવા જેવી વસ્તુ નથી. ઓકે બધાએ ભૂલો કરી હશે કંઈક ને કંઈક, કોઈક ને કોઈક રીતે, રાઈટ? સો ધેટ્સ વાય આઈ ટોલ્ડ કે પેલા જ્યારે બી તમે લખો ત્યારે સૌથી પહેલા સ્ટ્રક્ચર બનાવજો અને સ્ટ્રક્ચર મુજબ તમારો આન્સર લખજો. ઇટ ઇઝ વેરી મચ નેસેસરી. ઓકે સો કેવું થાય જ્યારે આપણે 2 પેજ બી પૂરા ના લખી શકીએ ત્યારે એમ થાય કે ઓહો કોન્ટેન્ટ કેમ મગજમાં નહીં આવતું, શું કામ નહીં આવતું, રાઈટ? સો એના માટે જ મેં આ 2 વસ્તુઓ સામે ડ્રો કરી છે. એ ડ્રો કરી છે ત્યાં હું જસ્ટ તમને કોન્ટેન્ટ જ દેખાડવાનો છું કે આપણે શું લખવાનું છે અને કયા કયા ડાયમેન્શન્સ કવર કરવાના છે. ઓકે સો પેલો ક્વેશ્ચન શું હતો? પેલો ક્વેશ્ચન કંઈક એવો હતો કે તમે પોલીસ સ્ટેશનમાં, અબક પોલીસ સ્ટેશન જે છે, અબક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા અને જ્યારે તમે ફરિયાદ નોંધાવવા માટે ગયા ત્યારે તમારા સાથે પોલીસના જે પણ અધિકારીઓ હોય કે પોલીસ સ્ટેશન અંતર્ગત અયોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો. આની ફરિયાદ કરતો પત્ર તમારે કોને લખવાનો હતો? પોલીસ કમિશનરને. ઓકે તો હવે જો જ્યારે આવો પત્ર તમે લખો, તમે પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી, ઓકે શેના સંદર્ભે? ફરિયાદ નોંધાવવા, ચોરીની ફરિયાદ નોંધાવવા માટે. ઓકે તો કયા કયા ડાયમેન્શન્સ આપણા, જો હું જે ડાયમેન્શન્સ લખીશ ને એ ડાયમેન્શન્સને તમે જસ્ટ પેરેગ્રાફમાં ઉતારી હોય તમારો આખો આન્સર બની જાય. એનાથી વધારે તમારે કશું વિચારવાની જરૂર નહીં. બટ ધ થિંગ ઇઝ ધેટ વિચારવાની જરૂર છે શેમાં? ડાયમેન્શન્સ, કે આટલી વસ્તુ આપણે લખી શકાય. ઓકે સો ચલો કયા કયા ડાયમેન્શન્સ કવર કરી શકાય? સૌથી પહેલા તો જો જસ્ટ ઇવેન્ટને ઓર્ગેનાઇઝડ કરો પ્રોપરલી. પોલીસ સ્ટેશનમાં તમે ગયા હતા ચોરીની ફરિયાદ નોંધાવવા માટે. ફર્સ્ટ પેરેગ્રાફ કોણ વાંચશે? ફર્સ્ટ પેરેગ્રાફ કેવો હોવો જોઈએ? જસ્ટ બ્રીફ વાંચવાનું તો હું તમને કહું જ છું. ફર્સ્ટ પેરેગ્રાફ કેવો હોવો જોઈએ? તો કે સામાન્ય રીતે જ્યારે આવો પેરેગ્રાફ તમે લખતા હોય, ફરિયાદ કરવા માટે ગયા છો, તો આપણે જે વાત કરી હતી એમ કે પેલા પેરેગ્રાફમાં તમારે જસ્ટ તમને જે ફરિયાદ પર લઈ જવા છે એના પહેલા થોડી એવી વાતચીત કરો, લાઈક થોડી એવી લેંગ્વેજ યુઝ કરો કે જેનાથી સામેવાળાને પણ એવું થાય કે અમે જ બી, મતલબ કોઈ બી સરકાર બી કંઈક એફર્ટ્સ કરતી હોય તો આપણે પેલા એફર્ટ્સને તો વખાણવા જોઈએ. તો ઇન ધ સેમ વે પોલીસ કમિશનરને તમે ફરિયાદનો પત્ર લખો છો તો આપણે પેલા પેરેગ્રાફમાં એવું લખવું જોઈએ કે તાજેતરના સમયમાં અબક જે પણ શું કહેવાય, કોઈ પણ શહેર જે છે, શહેરની પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના સંદર્ભે જે પગલાઓ લેવામાં આવ્યા છે તે ખૂબ જ પ્રશંસનીય છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા માટે આપના દ્વારા જે જાળવવામાં આવી છે તેનાથી ગુનાઓનું પ્રમાણ આ શહેરમાં ઉત્તરોત્તર ઘટ્યું છે. ઓકે આવી કંઈક વસ્તુઓ લખો તો સામે પોલીસ કમિશનરને એવું લાગે કે ચલો પેલા મારા જે એફર્ટ્સ છે એફર્ટ્સને કન્સિડર કર્યા, એપ્રિશિએટ કર્યા.
ધેન આફ્ટર આપણે આપણી વાત રાખીએ કે તાજેતરમાં અમારા વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. આ ઘટના સંદર્ભે મારા દ્વારા આ તારીખના રોજ અબક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે મુલાકાત લેવામાં આવી હતી. ઓકે, પરંતુ મારી જે ફરિયાદ છે એ ફરિયાદના સંદર્ભે મને જે અનુભવ થયો પોલીસ સ્ટેશન દ્વારા કે પોલીસના અધિકારીઓ દ્વારા ત્યાં જે અયોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો અને જે મને અનુભવ થયો છે તેના સંદર્ભે હું આપને આ પત્ર લખી રહ્યો છું. બસ આ તમારો પહેલો પેરેગ્રાફ થઈ ગયો. આટલો જ સિમ્પલ પહેલો પેરેગ્રાફ હોય. વખાણ બી કરી દીધા. ઓકે, કે તમારા દ્વારા કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટેના જે પગલાઓ લેવામાં આવ્યા છે તે ખૂબ જ પ્રશંસનીય છે, જેના કારણે ગુનાઓમાં સ્તરમાં ઘટાડો થયો છે. પછી તમે તમારી વાત બી રાખી દીધી કે તાજેતરમાં મારા દ્વારા અમારી જે આ પોલીસ શું કહેવાય ચોરીની ઘટના બની તેના સંદર્ભે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી. ત્યાં પોલીસ અધિકારીઓ દ્વારા અમારા સાથે ફરિયાદના સંદર્ભે અયોગ્ય વ્યવહાર કર્યો હતો, જેના સંદર્ભે હું આપને આ પત્રો લખી રહ્યો છું. પછી સેકન્ડ પેરેગ્રાફથી તમારી સાથે જે ઘટના બની છે એની ઇન્ફોર્મેશન આપણે લખવાની થાય. ઓકે, તો અયોગ્ય વ્યવહારમાં કેટલી બાબત આવી શકે? નાઉ જસ્ટ થિંક અબાઉટ ઇટ એન્ડ ટેલ મી કે તમે શું લખ્યું છે. જસ્ટ રેઝ યોર હેન્ડ એન્ડ ગીવ મી અ વન પોઈન્ટ. એક વ્યક્તિ જે પોઈન્ટ આપી દેશે એના પછી બીજા વ્યક્તિએ જો એ સેમ પોઈન્ટ લખ્યો હોય તો એના માટે હાથ ઊંચો કરવો નહીં. કંઈક યુનિક પોઈન્ટ હોય તો કેવું? હા, પેલી તો વસ્તુ રાહ જોવડાવવામાં આવી. આના સંદર્ભે આપણે ઇન્ફોર્મેશન લખી શકીએ. પછી આ ડાયમેન્શન્સ નોટ ડાઉન બી કરતા જજો. આને તમારે વાક્યોના સંદર્ભે પરિવર્તિત કરીને તમારા આન્સરમાં લખવાનું છે. હું જસ્ટ તમને ફોર્ડર પોઈન્ટ્સ કહું છું કે આવું કંઈક હોવું જોઈએ. ઓકે, ચલો બીજો પોઈન્ટ શોર્ટમાં જ મને કહેજો. ગુડ. ચલો પછી સેમ. પછી આની વિગતો કંઈક લખીશું. ધેન હા, એ બી વસ્તુ છે. ચલો પછી એક મિનિટ, સોરી. હા, લખી શકો ને. પછી હા, ચલો પછી મતલબ ઓકે. સફિશન્ટ. એક એક મુદ્દાને એક એક પેરેગ્રાફ બનાવીને લખો તો બી કેટલું કોન્ટેન્ટ આવી જાય. યુ જસ્ટ થિંક કે આટલા ડાયમેન્શન તમારી પાસે વિચારો છે, બસ એને લખવાના હતા. હે, આમાં કોઈ રોકેટ સાયન્સ છે? ઓસ્કર વિનિંગ વસ્તુ લખી હોય એવું કશું નહીં. હે, કશું નહીં એવું. ઇઝી જ છે, રાઈટ? આટલા ડાયમેન્શનથી તમે આન્સર લખી શકો. વિચાર કરો, આટલા ડાયમેન્શનથી એક એક પેરેગ્રાફ લખ્યો હોય, કેવો મસ્ત આન્સર બને. ક્લિયર થયું? સોરી,
મારા ડાયમેન્શનમાં આ જ વસ્તુઓ મેં આની પહેલા બી આ જ લેક્ચરમાં આવા ડિસ્કસ કર્યું છે. એમાં અભદ્ર વ્યવહાર કે અયોગ્ય વર્તન હોય ને, અયોગ્ય વર્તનમાં આટલી જ વસ્તુ આવી શકે. ઓકે, પહેલી વસ્તુ કે રાહ જોડવામાં આવી હોય, કે કોઈ જગ્યા તમે ગયા હોય તો બહુ વખત સુધી તમને બેસાડી દેવામાં આવ્યા. બીજી વસ્તુ કે કોઈ અધિકારીઓ જ હાજર નહોતા. ત્રીજી વસ્તુ કે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો. ચોથી વસ્તુ, આ બધી ઘટનાઓ રોજબરોજ બનતી હોય છે, એ જ વસ્તુને આપણે ઉતારી છે, એમાં કશું જ નવું નહીં. ઓકે, આ જ બધી ઘટનાઓ જે બનતી હોય છે અને નોર્મલ ઘણા લોકો આ બાબતની ફરિયાદ, હોસ્પિટલમાં બી આવું જ હોય. ઓકે, કોઈ બી હવે તમે વિચાર કરો કે કોઈ હોસ્પિટલની સેવા લેવા ગયા હતા તમે, ત્યાં તમારી સાથે અયોગ્ય વ્યવહાર કરવામાં આવ્યો, તમે આ કોન્ટેક્સ્ટથી લખી શકો કે નહીં? કે પહેલા તો ગયા તો કેસ બારી ઉપર કોઈ હાજર જ નહોતું. બીજી વસ્તુ, જે ડોક્ટર છે ડોક્ટરની હાજરી નહોતી. ત્રીજી વસ્તુ કે જે પણ દવાઓ છે દવાઓ યોગ્ય સ્ટોકમાં ઉપલબ્ધ નહોતી. ઓકે, ચોથી વસ્તુ કે શું કહેવાય કે અમારી સાથે જ્યારે વ્યવહાર જે કરવામાં આવ્યો તો યોગ્ય તપાસ કરીને યોગ્ય રિપોર્ટ ના કર્યા. આ જ બધા ડાયમેન્શન્સ આપણે લખતા હોય. ક્લિયર થાય છે? સેમ કોન્ટેન્ટ, પોલીસ સ્ટેશનનું કોન્ટેન્ટ આપણે ક્યાં, જે એના ડાયમેન્શન હતા, મૂળ પોઈન્ટ હતા, આપણે ક્યાં લાગુ કર્યા? હોસ્પિટલ. ક્લિયર થાય છે? કોઈ વસ્તુ તમને એવું પૂછે કે તમે લેટ્સ સે ગામડાની કોઈ ઓફિસ હોય, સરપંચની ઓફિસ હોય, સરપંચની ઓફિસમાં કોઈ સેવાઓ મેળવવા માટે ગયા હતા અને એ સેવાઓ તમને યોગ્ય રીતે આપવામાં ના આવી, તમને સંતોષકારક સેવા ના મળી, એની ફરિયાદ કરતો પત્ર જિલ્લા વિકાસ અધિકારીને લખો કે તાલુકા વિકાસ અધિકારીને લખો, તો ત્યાં બી સેમ વસ્તુ લખી શકીએ. ક્લિયર થાય છે? તો ડાયમેન્શન્સ બધા એમ જ હોય. રાઈટ? આપણે બ્રેઇન સ્ટોર્મિંગ ડાયમેન્શનના સંદર્ભે જ કરવાનો છે. ક્લિયર થયું એવરીવન? ફ્રોમ ફર્સ્ટ બેન્ચ ટુ લાસ્ટ બેન્ચ. કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન? હા હા, અંડરલાઈન કરી શકો, કોઈ પ્રોબ્લેમ નહીં. પ્રેઝન્ટેશનના પર્સ્પેક્ટિવથી અંડરલાઈન કરી શકો, કોઈ જ પ્રોબ્લેમ નહીં. પેલા પેરેગ્રાફમાં લખી દો એટલે ચાલે. આપણો મેઇન થીમ એવું છે કે પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ નોંધાવવા ગયા હતા, ત્યાં તમારી સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું. એટલે આપણે ચોરી વાળી ઘટના તો બની ગઈ. ઓકે, તમને એવું કીધું હોય કે તમારા શહેરમાં ચોરીની ઘટનાઓ અવારનવાર બને છે, આ બાબતની ફરિયાદ કરતો પત્ર પોલીસ કમિશનરને લખો, તો વસ્તુનો કોન્ટેક્સ્ટ અલગ થઈ જાય. તો તમે ત્યાં લખી શકો કે આટલા ટાઈમમાં આટલી આવી ચોરીઓ કરવામાં આવી. ઓકે, આ ઇન્સિડન્ટ અવારનવાર બને છે, ચોર દ્વારા આ જ પ્રકારની એક મેકેનિઝમ કે મોડસ ઓપરેન્ડી ઉપયોગમાં લેવામાં આવે છે. રાઈટ? પોલીસમાં ફરિયાદ કરવા માટે જઈએ તો પણ છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અગાઉ પણ ફરિયાદ કરવામાં આવેલી છે, છતાં કોઈ ધ્યાન આપવામાં ના આવ્યું, એ પછી પણ આટલી ઘટનાઓ બની. એ આખું ડાયમેન્શન અલગ હોય. અહીંયા તમારો ડાયમેન્શન શું છે? પોલીસ સ્ટેશન અંતર્ગત અયોગ્ય વર્તન. ક્લિયર થયું એવરીવન? સમજાણો? હા. ના, ફકરામાં જ લખવાનું છે. મેં તો જસ્ટ તમને ડાયમેન્શન આપ્યા. ઓકે, મેં તો જસ્ટ તમને ડાયમેન્શન આપ્યા. તમારે લખવાનું છે મુદ્દામાં જ, સોરી, પેરેગ્રાફમાં જ. ઓકે, પેરેગ્રાફમાં જ તમારે લખવાનું છે. ક્લિયર? આગળ વધીએ. ઓકે, સેકન્ડ વોઝ ક્વાઇટ ઇઝી, સૌથી ઇઝી ક્વેશ્ચન. રાઈટ? સર્વશ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ મળ્યો છે. રાઈટ? અત્યારે પંચાયત સિરીઝ પર ચાલે છે. ઓકે, તો વિચાર કરો કે એ પંચાયતની જે પણ તકલીફો હતી, તકલીફોને દૂર કરો તો એ પંચાયત સર્વશ્રેષ્ઠ પંચાયત બની જાય. રાઈટ? ચલો, શું લખીશું? વન બાય વન. સૌ પ્રથમ જો ક્વેશ્ચનને એકવાર એનાલાઇઝ કરીએ એટલે આપણને ઇન્ટ્રોડક્શન વાળો પોઈન્ટ ક્લિયર થાય. ક્વેશ્ચન એવો છે કે આપ કખગ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી છો. આપના જિલ્લા અંતર્ગત આવતું ચછજ ગામ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવોર્ડ માટે પસંદગી પામ્યું છે. આ બાબતની જાણ કરતો પત્ર, આ બાબતની જાણ કરતો તથા ગામની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતો શુભેચ્છા પત્ર ચછજ ગામના સરપંચ શ્રીને લખો. તો બે વસ્તુ કે એવોર્ડ મળ્યો છે. એવોર્ડ મળ્યો છે શું કામ? તો કે કાંઈક ઉત્કૃષ્ટ એવી કામગીરી કરી છે એના કારણે. ઓકે, રાઈટ? ચલો, શું કોન્ટેન્ટ લખીશું? વન બાય વન. પેલે પેરેગ્રાફ તો ઈઝી આવશે. પેલો પેરેગ્રાફ શું લખ્યો છે? કોઈ વાંચશે? હા, તમે વાંચો. ફર્સ્ટ બેન્ચ. હા, પેલો પેરેગ્રાફ લખ્યો છે ખાલી. ઓકે, આગળની જે શરૂઆત તમે કરીને આવી શરૂઆત કેટલા લોકોએ કરી છે કે હું જિલ્લા વિકાસ અધિકારી આપને આ પત્ર લખતા શું કરું છું, આનંદ અનુભવું છું કે આપના ગામને શ્રેષ્ઠ પંચાયતનો એવોર્ડ કર્યો છે. આ રીતે નથી લખવાનું. ઓકે, પછી પાછળ. હા,
Okay, 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 okay. Again, straightforward, direct introduction. Is there anyone else? હા. ઓકે, ઓકે, ઓકે. રાઈટ, ઠીક છે. એમણે જે લખ્યું એ કોન્ટેક્સ્ટને જો આપણે એક્સટેન્ડ કરીએ તો આનું ઇન્ટ્રોડક્શન કંઈક એવું હોવું જોઈએ કે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કોઈ પણ પ્રકારની એક યોજના લખી દો કે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ ગ્રામ પંચાયત એવોર્ડ અંતર્ગત જે પણ ગામડાઓ દ્વારા આવા આવા ક્રાઇટેરિયા ઉપર સારું કામ કરવામાં આવેલું હોય, આવા આવા ક્રાઇટેરિયા એટલે કે વહીવટની દ્રષ્ટિએ, યોજનાઓના અમલીકરણની દ્રષ્ટિએ, શિક્ષણની દ્રષ્ટિએ આવા જે માપદંડો છે એ માપદંડોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગામને શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકેનો એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે આ એવોર્ડ આપના ગામને મળ્યો છે તે બદલ હું આપને અભિનંદન પાઠવું છું. સૌથી પહેલા તો ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ આ જ થઈ ગયો. ઓકે, પછી શું લખશું તો કે પછી આપણે બધા ડાયમેન્શન શરૂ થાય. તો કે ડાયમેન્શન શું તો કે જો મેં તમારા માટે સરળ કેટલું બનાવી દીધું. પહેલા પેરેગ્રાફમાં તમે એવું લખી દીધું કે આ માપદંડો ઉપર આ એવોર્ડ આપવામાં આવે છે. હવે એ જ માપદંડોને લખી દો કે ગ્રામ પંચાયતો એ માપદંડોમાં શું શ્રેષ્ઠ કામગીરી કરી. ક્લિયર થઈ છે? ઓકે, પછી તો વખાણ જ કરવાના છે ને કે તમે શિક્ષણ સંદર્ભે આ કામ કર્યું, પાણીઓના સંદર્ભે આ કામ કર્યું, કૃષિના સંદર્ભે આ કામ કર્યું, વહીવટના સંદર્ભે આ કામ કર્યું. થઈ ગયો તમારો આન્સર. ક્લિયર થાય છે? ઓકે, તો કયા કયા ડાયમેન્શન લઈશું તો કે જો પહેલી વસ્તુ વહીવટ, જે ગામ પંચાયતનું એડમિનિસ્ટ્રેશન હોય તે. એ વહીવટમાં બધી જ વસ્તુ આવી જાય કે લોકોને યોગ્ય સમયે સેવાઓ પૂરી પાડી, રાઈટ, યોગ્ય રીતે સંસાધનોને ઉપલબ્ધ કરાવવા, બધી જ વસ્તુ આવી ગઈ. તો પહેલી વસ્તુ આવી ગયું વહીવટ. બીજી વસ્તુ આવી ગઈ સરકારશ્રીની યોજનાઓ, યોજનાઓનું અમલીકરણ. આ અમલીકરણમાં બેસ્ટ યોજના તમે કઈ મેન્શન કરી શકો? આવાસ યોજના, જનધન બી કહી શકાય. એનીવે એનીથિંગ એલ્સ? મનરેગા. ઓકે, ફ્લેગશિપ યોજના છે સરકારની મનરેગા, સો મનરેગાને મેન્શન કરી શકો. બીજી જે યોજનાઓ કીધી એ પણ તમે કહી શકો. ઓકે, ચલો પછી તો કે એક વસ્તુ આવે શિક્ષણ. પછી તો કે નિયમિત પાણી. ઓકે, પછી હા આરોગ્યમાં ખાસ કરીને આપણે એવું કહી શકીએ કે પ્રાઇમરી હેલ્થ કેર જે સેન્ટર્સ છે પીએચસી, તો પીએચસી ના સંદર્ભે ગ્રામીણ ક્ષેત્ર ઉપર સુવ્યવસ્થિત કામગીરીને ચલાવવા બદલ એમને એવોર્ડ મળ્યો કે એમાં ખૂબ સારી કામગીરી કરી હોય તો એની ઇન્ફોર્મેશન લખી શકો. ઓકે, તો વહીવટ આવી ગયું, સરકારશ્રીની યોજનાનું અમલીકરણ આવી ગયું, શિક્ષણ આવી ગયું, નિયમિત પાણી આવી ગયું, આરોગ્ય આવી ગયું. એક વસ્તુ આપણે કૃષિના સંદર્ભે પણ લખી દઈએ. ઓકે, હવે બીજી વસ્તુ, જો ઓબ્વિયસલી અત્યારે સરકારની એક યોજના એવી હોય કે ભાઈ ગામડાઓના સ્તરે પણ ડિજિટલ ગામ બનાવીએ. ઓકે, તો આપના દ્વારા અનેરો એવો પ્રયાસ કરવામાં આવ્યો કે જેનાથી ગામડાઓમાં ડિજિટલ આંતરમાળખાનો વિકાસ થાય. તો આપશ્રીને આપવામાં આવેલી ગ્રાન્ટનો ઉપયોગ તમે ગામડા સ્તર ઉપર ડિજિટલ આંતરમાળખું વિકસાવવા માટે કરેલો, જે ખૂબ જ પ્રશંસનીય છે. લખી શકાય, થોડું ઇનોવેટિવલી થઈ. સ્વચ્છ ભારત બી લખી શકો. ડિજિટલ વિલેજ લખી દો. ઓકે, બેસ્ટ વસ્તુ થઈ ગઈ. થોડો ઇનોવેટિવલી આન્સર, થોડો ક્રિએટિવ આન્સર. રાઈટ, હા લખી છો. પણ જો કેવું છે કે દર વર્ષે ચૂંટણીને આ યોજાતી હોય તો આપણે જે ડાયમેન્શન્સ કે જે માપદંડો ઉપર ગામડાનું સિલેક્શન થતું હોય ને એને આપણે રિયાલિટીથી લખી શકીએ. ક્લિયર થાય છે? ઓકે, એટલા માટે આપણે માપદંડો નક્કી કરીએ કે આવા આવા ક્રાઇટેરિયા ઉપર તમે ખૂબ કામગીરી સારી કરી છે અને આ માપદંડો ઉપર કે ક્રાઇટેરિયા ઉપર સરકારશ્રી દ્વારા શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ આપવામાં આવતો હોય છે. સિમ્પલ, કેટલો ઈઝી આન્સર. હે, હા લખી શકો. એટલે આ તો જસ્ટ મેં ડાયમેન્શન કીધું, તમે લખી શકો, એને એલાબોરેટ કરીને લખી શકો. જે ચૂંટણી થતી હોય એમાં સર્વસંમતિથી ઇલેક્શન થતું એ વાળો
લખી શકાય. બટ અગેન મેં જે કીધું એમ કે ક્રાઇટેરિયા જે છે તમારે ક્રાઇટેરિયા નક્કી કરવી પડે. જેમ કે સ્વચ્છ ભારત રેન્કિંગ છે તે અમુક માપદંડો ઉપર આપવામાં આવતો હોય. ઓકે, કોઈ એક શહેર છે, શહેર બહુ રહેવાલાયક શહેર હોય, એની ઉપરનું ઇન્ડેક્સ બહાર પડતો હોય તો એ બી કોઈક અમુક ક્રાઇટેરિયા ઉપર બહાર પડતો હોય. તો ઇન ધ સેમ વે શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ આપતા હઈશું તો એના બી અમુક ક્રાઇટેરિયા હશે. સો એ ક્રાઇટેરિયાને તમે વિકાસના એંગલથી જોડીને જુઓ ને તો વધારે રિયલિસ્ટિક આન્સર દેખાય. આ જેટલા બી ડાયમેન્શન્સ આપણે લખ્યા એ ક્યાંક ને ક્યાંક કોઈક ડેવલપમેન્ટના આસ્પેક્ટ સાથે જોડાયેલા છે. કરી શકો. મેં આ જેવું ડિજિટલ વિલેજ તમને કીધું ને, એવું સોલાર ગામ, ગ્રીન ગામ, કોઈ બી ડાયમેન્શન્સ એવી જે એટ્રેક્ટિવ ટર્મ્સ કોકને દેખાય આંખે વળગે એવું તમે લખી શકો. આવી ગયું ને આંતરમાળખાનું. આંતરમાળખામાં બધું આ કૃષિ જે છે, શિક્ષણ છે, નિયમિત પાણી, બધું આંતરમાળખાનો જ ભાગ છે. ઇટ્સ ઓલ અબાઉટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એક જ વસ્તુ એક પેરેગ્રાફમાં એક જ બાબત. મેં પહેલા બી કીધું હતું એક પેરેગ્રાફમાં એક બાબત ઓર વધી વધીને બે, બસ 4 થી 5 પેરેગ્રાફમાં તમારો આન્સર થવો જોઈએ. એની હાવ લખી શકો. એક મેં કીધું મેક્સિમમ 2 વસ્તુ તમે એકમાં લખી શકો કે આપશ્રી દ્વારા આપણા ગામ અંતર્ગત ડિજિટલ આંતરમાળખાને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર ગામમાં ડિજિટલ સેવાઓ પહોંચાડવામાં આવી. ઓકે, તો પહેલી વસ્તુ આ લખી શકો. સાથે સાથે તમે એવું બી લખી શકો કે જે ખેડૂતો છે એ ખેડૂતોને કૃષિ ક્ષેત્રે પાણી મળી રહે તેના માટે પણ આપના દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવ્યા, જેથી આપના ગામને નિયમિતપણે પાણી મળતું રહ્યું. એ વસ્તુ લખીશું. બંને ટોપિકને તમે મર્જ કરો તો ઇટ ઇઝ ફાઇન, નથિંગ ઇઝ ક્લિયર છે. મતલબ કે જો શ્રેષ્ઠ તરીકે પસંદ થયા છે એટલે ઓબ્વિયસલી ટોપ પર જ હશે. તો બધા ડાયમેન્શન્સ હા સી આપણે અહીંયા અગેન વી ડોન્ટ હેવ ટુ પ્રોવાઈડ ધ રિયલિસ્ટિક ડેટા. ઓકે, આપણે જસ્ટ એ વસ્તુ દર્શાવવાની છે કે તમે ઉત્કૃષ્ટ કામગીરી આવા ક્ષેત્રોમાં કરી છે, એટલા માટે તમને સરકારશ્રીએ એવોર્ડ આપ્યો. એ ડેટા રિયલિસ્ટિક હોય એવું જરૂરી નથી. એ ડેટાને તમે જે રીતે કહો છો કમ્પેરેટિવલી કરશું કે આ જિલ્લામાં તમારો પ્રથમ ક્રમ છે, આ જિલ્લામાં તમારો 5મો ક્રમ છે, સો અગેન આન્સર થોડો કોમ્પ્લેક્સ બનશે. ક્લિયર થાય છે. આપણે જસ્ટ પત્ર લેખન લખવાનો છે. આ બધા ડાયમેન્શન્સ આપણે જોઈએ છીએ કે આવા ડાયમેન્શન હોવા જોઈએ. ઇટ ઇઝ નોટ નેસેસરી કે આ રિયલિસ્ટિક કઈ હોય. ઓકે, એટલે આપણે આન્સર્સ કોમ્પ્લેક્સ બનાવવા કરતા મોર ઓર લેસ સિમ્પ્લિફાઈડ બનાવી કે ભાઈ કૃષિ ક્ષેત્રે તો તમે આવું કામ કર્યું, પાણી પહોંચાડવા ક્ષેત્રે તો તમે આવું કામ કર્યું, શિક્ષણમાં એનરોલમેન્ટ રેશિયો તો કે સરકારનો જે ગુણોત્સવ કાર્યક્રમ છે એમાં આપના ગામ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી. સિમ્પલ. એ રીતે આપણે આન્સર સિમ્પ્લિફાઈડ બનાવવાનો છે. ક્લિયર થયું? જો અગેન ગુજરાતી અને અંગ્રેજી ભાષા બંનેના પેપરમાં એવું જરૂરી નથી કે ડેટા રિયલિસ્ટિક હોય. કોઈ જ વસ્તુની એવી જરૂરિયાત નથી. જસ્ટ આપણને જે વસ્તુ કીધી છે એને આપણે પ્રૂવ કરવાની છે લખીને. ક્લિયર થાય છે એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? હા, સેકન્ડ વનમાં સેકન્ડ બેસ્ટ વે નો એન્ડ થાય કે સરકારશ્રીની છેવાડાના માનવી સુધી જે વિકાસ પહોંચાડવાની પ્રતિબદ્ધતા છે, કે જે વિકાસ પહોંચાડવાનો સંકલ્પ છે, એ સંકલ્પને આપની જે ગ્રામ પંચાયત છે તેના દ્વારા ખરા અર્થમાં સાર્થક કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ આપ આવી ઉત્કૃષ્ટ કામગીરી કરતા રહેશો તેવી આશા છે. સિમ્પલ થઈ ગયું. મતલબ આવું કોઈ એવું નહીં કે એટ ધેટ ટાઈમ મને યાદ આવે છે, બટ એ લખી શકો. ઓકે, રાઈટ. હા, પર્સન્ટેજ બેઝ ડેટા હોય. હા, હા, કોઈ જ ફરક નહીં પડતો, કોઈ જ ચેક નહીં. એ એક્ઝામિનર ને એવું કોઈ ટાઈમર નહીં 14 ના 10 ચેક કરવા માટે. જીએસ નું પેપર હોય તો ઇટ ઇઝ ડિફરન્ટ થિંગ. ગુજરાતી અને અંગ્રેજીના પેપરમાં સ્પેસિફિકલી કોઈ પ્રોબ્લેમ નથી. અને એસ્પેશિયલી ગુજરાતી અને અંગ્રેજીમાં અગેન એસે હોય તો એમાં ફરક પડે. લાઈક તમે શહેરીકરણનો કોઈ એસે લખતા હોય તો એવું ના લખી શકો કે આપણા ભારતમાં 50% લોકો જે છે શહેરી વિસ્તારોમાં વસે છે. એમાં રિયલિસ્ટિક ડેટા તમારે લખવો પડે. લાઈક મે બી ઇટ ઇઝ અરાઉન્ડ 32%. ઓકે, 32% ઓર 38% ઇફ આઈ એમ નોટ રોંગ. જ્યાં સુધી મને યાદ છે ઇટ્સ 32%. ઓકે, તો એમાં રિયલિસ્ટિક ડેટા તમારે લખવો પડે એન્ડ ઇટ ઇઝ વેરી મચ નેસેસરી.
ઓકે, બાકી જે પત્ર લેખન કેવી બાબતો છે એમાં થોડો ડેટા 19-20 થાય કે ડેટા રિયલિસ્ટિક ના હોય તો ઇટ ઇઝ ફાઇન. ક્લિયર થયું? લખવું ઈઝી છે? કેટલા લોકો એમ કે છે ઈઝી છે? હાઉ મેની ઓફ યુ આર સેઇંગ? બાકીના લોકોને કેમ કોન્ફિડન્સ નહીં? ઓકે, બિલ્ડ ધેટ કોન્ફિડન્સ. રાઈટ, ઈઝી છે, ખરેખર અઘરું નહીં. ઓકે રાઈટ, નહીં બટ થઈ જશે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. આ જે પ્રેક્ટિસ આપણી છે એ પ્રેક્ટિસને જો કન્સિસ્ટન્ટ રાખીશું તો આવા જે શબ્દો હું તમારી સામે બોલ્યો ને કે સરકારની જે પ્રતિબદ્ધતા છે અને સરકારનો જે સંકલ્પ છે કે સૌનો સાથ સૌનો વિકાસ, આ સંકલ્પને આપણે ખરા અર્થમાં પુરવાર કર્યો છે. આ બધી વસ્તુનું કોન્ટેન્ટ અને આ બધી વસ્તુની લેંગ્વેજ, પાક્ષિક, પ્રાઇમ મિનિસ્ટરની સ્પીચ, ચીફ મિનિસ્ટરની સ્પીચ, આ બધી વસ્તુઓ સાંભળો એટલે આપોઆપ આવી જાય. રાઈટ, એના માટે કોઈ જ વિશેષ પ્રયત્નો કરવાના હોતા નથી. વિશેષ પ્રયત્નો ખાલી કરવાના કયા હોય તો કે આ વસ્તુનું વાંચન કરવાના. ક્લિયર થાય છે? અને એ બધી વસ્તુ કરીશું. ન્યૂઝપેપર વાંચશો ને, ઓકે, તો ન્યૂઝપેપરમાં સરકારની મોટા હેડિંગમાં તમને એડવર્ટાઇઝમેન્ટ આપવામાં હોય, સંવેદનશીલ, સરકારનો સંવેદનશીલ નિર્ણય, કેવું પિંચ થાય હે? તો એ બધી વસ્તુ વાંચવાથી આવશે. રાઈટ, કોઈને એવું મનમાં નહીં આવે જેનો આવા શબ્દ આવી ગયો. અગેન આઈ એમ સેઇંગ યુ, ટેક પાક્ષિક વેરી સિરિયસલી. હવે શરૂ થશે પાછું. રાઈટ, તો પાક્ષિકને સિરિયસલી લેજો, કારણ કે પાક્ષિકમાં જે ઇન્ફોર્મેશન હોય છે એમાં આવા વર્ડ્સ તમને મળી જાય. સંકલ્પથી સિદ્ધિ સુધી આવા જે પણ ફ્લાવરી વર્ડ્સ છે એ બધા ફ્લાવરી વર્ડ્સની લેંગ્વેજ જે છે તમને એમાંથી મળી જશે. યસ, કોઈ ડાઉટ? એનીવન? ઓનલાઈન વિદ્યાર્થીઓ, એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? કુલ? ઓકે, તો આપણે અત્યાર સુધીમાં 1.5 ટોપિક શીખ્યા. 1.5 ટોપિક કયો તો કે એક જાહેર નિવેદનનો અને પત્ર લેખનનો અડધો ટોપિક. અડધો ટોપિક એટલે ઔપચારિક પત્ર. હજી અનૌપચારિક પત્રો તો આપણે શીખવાના બાકી છે. ક્લિયર થાય છે? તો આજે હજી અનૌપચારિક પત્રોને પણ આપણે શરૂઆત કરીશું. ચલો, જો અહીંયા મેં એક મોડેલ આન્સર બી મૂક્યો છે. આવો મોડેલ આન્સર તમારો દેખાવો જોઈએ. જ્યારે હું પીપીટી આપું ત્યારે એકવાર વાંચી લેજો. ઓલરેડી વી હેવ ડિસ્કસ્ડ અબાઉટ ધીસ. હા, ચલો હવે એક વસ્તુ જોઈ લઈએ. જો આપણી પાસે સમય વધશે તો આપણે અનૌપચારિક પત્રો શરૂ કરીશું, અધરવાઇઝ આપણને કોઈ એવી ઉતાવળ નથી. પણ જે અમુક ભૂલો છે એ અમુક ભૂલો આપણે જોઈશું કે જે ઘણા બધા લોકોએ લખેલા હોય પેપર્સ અને એમાં એમણે અમુક ભૂલો કરેલી હોય. રાઈટ, સેકન્ડ કોઈ એવું પૂછે છે કે સેકન્ડ જે એસે છે, સોરી લેટર છે, એનો સબ્જેક્ટ શું આવે? સબ્જેક્ટ ઇઝ લાઈક શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે પસંદગી પામવા બાબત. બસ આટલું લખો તો બી ચાલે. ઓકે, ક્લિયર? ચલો, હવે એક વસ્તુ હું તમને દેખાડીશ કે કઈ કઈ ભૂલો તમારે કરવાની નથી. જે ભૂલો કદાચ તમે તમારા પેપરમાં બી અત્યારે કરી હશે, જે આપણે રિપીટ કરવાની થતી નથી કોઈ પણ કાળે, કોઈ પણ ભોગે. કારણ કે જ્યારે પેપર ચેકર એવું પેપર જોવે ને ત્યારે એમને સૌથી વધારે ગુસ્સો આવે. ઓકે, અને એ ગુસ્સાનું પરિણામ તમારા માર્ક ઉપર આવે. રાઈટ, ચલો જો આ જીપીએસસીમાં લખાયેલા પત્રો છે. રાઈટ, જીપીએસસીમાં અમુક વિદ્યાર્થીઓ જે પત્રો લખ્યા હોય તે છે. તો તમે જુઓ ખાલી કેવી કેવી ભૂલો થઈ છે. ઓકે, લાઈક યુ સી, ક્વેશ્ચન છે, તમે ચછજ શહેરના મ્યુનિસિપલ કમિશનર છો. તમારા શહેરમાં વરસાદી પાણીના સંગ્રહ માટે હાથ ધરવામાં આવેલ વિવિધ યોજનાઓ અંગેની જાણકારી આપતો અને સહયોગ કરવા માટેની વિનંતી પત્ર, જાહેર પત્ર નાગરિકોને સંબોધીને લખો. યુ સી કેવું લખાણ છે. રાઈટ, આ જે લાઈન છે, લાઈન નથી જોવાની. લાઈન તો કદાચ જીપીએસસી એ કરેલી છે, મે બી કોઈ વ્યક્તિએ જે છે વ્યક્તિએ નથી કરેલી. રાઈટ, એટલે હું તમને એ લાઈન દેખાડવા માટે નથી દેખાડ્યું. ઓકે, વાત એ છે આવી બધી વસ્તુ. રાઈટ, આ જે ચેકચાક છે એ ચેકચાક થવી જોઈએ નહીં. પેલી વસ્તુ આ. ઓકે, બીજી વસ્તુ થોડી ફોર્મેટમાં ભૂલો છે. ફોર્મેટમાં ભૂલો એવી છે, જ્યારે આપણે જાહેર પત્ર લખતા હોઈએ ત્યારે જાહેર પત્ર જ્યારે લખીએ ને ત્યારે એવું સંબોધન તરીકે લખીએ કે સર્વે શહેરીજનો. રાઈટ, સમગ્ર શહેરીજનો એવું સંબોધન પણ કરવાનું હોય. સંબોધન પણ ક્યાંય નથી, ડાયરેક્ટ વસ્તુઓ શરૂઆત કરી દીધી. મ્યુનિસિપલ કમિશનર ચછજ શહેર, તારીખ માર્ચ 31, 2021. ઓકે, ફોર્મેટ બી ખોટું છે. લાઈક તારીખનું 31 માર્ચ 2021 કે એવું કંઈક લખે તો માર્ચ 31, 2021. સો આ કયું ફોર્મેટ છે આઈ ડોન્ટ નો. મેં આજ સુધી આવું ફોર્મેટ નહીં જોયું.
ઓકે, પછી તો કે વિષયમાં બી એમણે પેલા એવું એમને લાગ્યું કે વિષય લખીએ, પણ વિષય લખ્યો નહીં, ડાયરેક્ટ એમણે પત્ર શરૂ કરી દીધો. ઓકે, સો આવું જો લખાણ હોય તો એ લખાણની ઇમ્પેક્ટ શું આવે માર્ક્સ ઉપર. માર્ક્સ કેટલા મળ્યા? 10 માંથી 3. ઓકે, 3 માર્ક્સ મળે, 3 માર્ક્સ, રાઈટ? નોટ અ ગુડ સ્કોર. શું થયું? ના, વધારે તો નથી, બરોબર છે. હા, એટલે અક્ષર તો સારા છે, અક્ષર ખરાબ બી નથી. ઓકે, હા, ના એમણે અંડરલાઈન નહીં કરી, આ કદાચ જીપીએસસી એ કરેલી છે એટલા માટે આવું દેખાડે છે. બાકી અંડરલાઈન મતલબ એમણે ચેકચાક નહીં કરી. ઓકે, અમુક જગ્યાએ ચેકચાક કરી છે, લાઈક તમામ નવી બિલ્ડિંગમાં પ્રણાલીમાં કોઈ ખામી હોય તો તેને દૂર કરવા માટે મ્યુનિસિપાલિટીએ કાર્યક્રમ સમગ્ર શહેરમાં ચલાવ્યો હતો. ઓકે, આ તો બરોબર જ છે આખું સેન્ટેન્સ. અટલ ભૂગર્ભ યોજના હેઠળ આસપાસના વિસ્તારોમાં જે શક્ય હોય ત્યાં ડ્રેન વેલ બનાવી પાણી મહત્તમ માત્રામાં જમીનમાં શોષાય તેવી પ્રણાલીને વિકસાવવામાં આવી છે. સો મતલબ એમના સેન્ટેન્સ તો બરોબર છે, બટ ધ થિંગ ઇઝ ધેટ કે ફોર્મેટ બરોબર નહીં. ઓકે, એટલા માટે માર્ક્સ કાપ્યા છે. ધેન સી ધીસ. હા, કહી શકો, મતલબ જાહેર નિવેદનને પત્રના ફોર્મમાં પૂછ્યું, જાહેર પત્ર પૂછ્યો. હા, લખ્યો જ છે ને. હા, રહ્યો જાહેર પત્ર લખ્યું જ છે. ઓકે, ચલો નાઉ સી ધીસ. આમાં ભૂલો છે, રાઈટ? તમારી દ્રષ્ટિએ જીવન ઘડતર માટે અત્યંત મહત્વના 3 પુસ્તકો વાંચવાની ભલામણ કરતો પત્ર પરિવારજનોને સંબોધીને તૈયાર કરો. આ પુસ્તકો શા માટે મહત્વના છે તે પત્રમાં અચૂક જણાવો. પત્રનો પ્રકાર કેવો છે? અનૌપચારિક. હવે એકચ્યુઅલી અનૌપચારિક પત્રમાં આ પ્રતિવાળો પાર્ટ આખો આવે નહીં. ઓકે, જ્યારે આપણે ફોર્મેટ શીખીશું ત્યારે હું તમને સમજાવીશ. ફોર્મેટમાં એ જ એમાં ડિફરન્સ છે. ડિફરન્સ શું છે? તેમાં પ્રતિવાળો પાર્ટ બી ના આવે ને વિષય બી ના આવે. આપણે બંને લખ્યું છે એટલે ત્યાં શું થયું? રાઉન્ડ. બીજી વસ્તુ, આ જે ભૂલો અંદર કરી છે, ઓકે, બધી ભૂલો જોડણીની ભૂલો છે, રાઈટ? એમાંથી મેજોરિટી ભૂલોમાં અનુસ્વારની ભૂલો છે. ઓકે, જરૂર નથી. કા તો પછી ઇંગ્લિશ વર્ડ ને ગુજરાતી લિપિમાં લખો, સમજાય છે? જેમ કે ઇકોનોમીનું અર્થતંત્ર તમને ખબર નથી તો ઇકોનોમી એવું તમે ગુજરાતીમાં લખો. ના, ઇંગ્લિશમાં નહીં. ના, એ મેથડ એ મતલબ સુટેબલ દેખાય જ નહીં વ્યવસ્થિત, એટલા માટે. ઓકે, તો આવી ભૂલો આપણે કરવાની નથી. જો કોઈક વાર પેપર ચેકર શું હોય કે બધા જ પેપર જ્યારે તમે કોપી જોવો ને જીપીએસસી ની ત્યારે રાઉન્ડ રાઉન્ડ કર્યા હોય દેખાય નહીં. જ્યારે એને કોઈક વાર મૂડ આવી ગયો, ઓકે, તો આવા રાઉન્ડ કરીને તમને આપે. નીચે એક કોમેન્ટ બી લખીને આપી છે, લેક ઓફ ડેપ્થ. ઓકે, મતલબ લખાણમાં ઊંડાણ પૂર્વક લખાણ લખેલું નથી. તો આ ભૂલો કરવાની નથી. જો આ નાની નાની ભૂલો છે આના લીધે માર્ક્સ બી કપાતા હોય છે. આમાં માર્ક્સ દેખાતા નહીં પણ ડેફિનેટલી આમાં કટ કર્યા હશે ને, બહુ જોરથી કટ કર્યા હશે. ઓકે, પછી આ, હા, જે હું તમને કહેતો હતો એ. ઓકે, ક્વેશ્ચન એવો હતો, તમારી નજીકની એક ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મા અમૃતમ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભ જરૂરિયાતમંદ વ્યક્તિઓને દર્દીઓને આપતી નથી એવી ફરિયાદ કરતો પત્ર આરોગ્ય મંત્રી શ્રી ગુજરાત સરકારને લખો. આ પત્ર આપણે એટલા માટે વાંચવાનો છે કે મોટિવેશન લેવા માટે. મોટિવેશન એ કે આવું લખો તો બી માર્ક્સ મળે. ઓકે, હવે આને વાંચીશું. પહેલા તો એડ્રેસમાં જો, જે હું તમને કહેતો હતો કે મેં ક્યાંક જોયું હતું આ, રાઈટ? ઇટ્સ લાઈક અબકા ગોકુળધામ સોસાયટી પાવડર ગલી અમદાવાદ. એડ્રેસ બી ખોટું લખ્યું બીકોઝ એ અમદાવાદમાં છે બી નહીં. ઓકે, પછી પ્રતિ કખગ આરોગ્ય મંત્રી શ્રી ગુજરાત સરકાર. ચલો એ વસ્તુ સાચી. હવે વિષય વાંચો. ખાનગી હોસ્પિટલમાં મા અમૃતમ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભ ન આપતા હોવા બાબતે. સી, હેન્ડરાઇટિંગ્સ આર ફેબ્યુલસ. ઓકે, કોન્ટેન્ટ વાંચીએ, ખાસ કરીને વાંચજો. આ 5 માર્કનો લેટર હતો એટલે જે માર્ક્સ મળ્યા છે 2. હા, તો સારા જ કહેવાય. ઓકે, 5 માંથી 2 મળ્યા છે, 10 માંથી નહીં. જો, માનનીય આરોગ્ય મંત્રી શ્રી, હું વાંચીને તમને જણાવું છું એટલે તમે મને કહેજો કે આમાં શું વસ્તુની છે.
અમારા વિસ્તારની એક ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેમાં મા અમૃતમ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ જરૂરિયાતમંદ દર્દીઓને નથી આપવામાં આવતો, તેના તરફ હું તમારું ધ્યાન દોરું છું. પેલા તો આખો ક્વેશ્ચન લખ્યો, પેલા પેરેગ્રાફમાં આખો ક્વેશ્ચન લખ્યો. ઓકે, પછી આ હોસ્પિટલ દ્વારા અન્ય સરકારી કાયદાઓ અને નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય તેવી મને શંકા છે. આપ શ્રી જરૂરી તપાસ કરાવી જલ્દીથી પગલા લેશો તેવી અપેક્ષા હું રાખું છું. આભાર સહ. મતલબ કે ઓકે, બે વસ્તુઓ લખી, એક કે લાભ નથી આપવામાં આવતા અને બીજું કે મને શંકા છે. પેલો લાભ નથી આપવામાં આવતો એ આખો ક્વેશ્ચન રિપીટ કર્યો. ઓકે, અને એક વસ્તુ ખાલી લખી ઇફેક્ટિવલી કે અહીં લાભ નથી આપવામાં આવતો, કાયદાઓનું પાલન થતું નથી એવી મને શંકા છે. આપ ત્વરિત ધોરણે એની ઉપર કામગીરી કરશો તેવી આશા થશે. બસ, આભાર સર, ખતમ. 5 માંથી 2 માર્ક્સ મળ્યા. એટલે સારું જ કહેવાય, એમના લખાણના સંદર્ભે બહુ ઓવર વેલ્યુડ છે. સ્ટોક માર્કેટમાં અમુક કંપનીઓ ઓવર વેલ્યુડ હોય. ઓકે, તો આ ઓવર વેલ્યુડ રાઇટિંગ છે. આ એટલે કહી શકો, રાઈટ. સો થિંગ ઇઝ ધેટ કે આવું લખાણ લખો તો પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય. આ તો એમના નસીબ હશે એટલે માર્ક્સ મળ્યા હશે. બાકી એ દિવસે જો તમારા નસીબ મોરા હોય કે ખરાબ હોય અને પેપર ચેકરમાં તમારું પેપર આવું આવે તો પછી કોઈ માર્ક્સ મળે એની સંભાવના છે નહીં. ઓકે, રાઈટ, ક્લિયર છે એવરીવન? તો આવી કોઈ જ ભૂલો આપણે કરવાની થતી નથી. ડન છે? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન? હા, આપ શ્રી જરૂરી તપાસ કરાવી જલ્દીથી પગલા લેશો એવી અપેક્ષા રાખું છું. લખી શકો યાર જલ્દીથી, એટલે આપણે સત્વરે લખીએ એ બી ઝડપથી જ કીધું આપણે, એમ ખાલી શબ્દને થોડો વિવેકથી આપણે કીધું. ઓકે, આ ભાઈ ગુસ્સામાં હશે એટલે થોડું એવું કીધું ભાઈ જલ્દીથી લેજો. ઓકે, રાઈટ. ચલો હવે તો કે બીજી એક વસ્તુ આપણે કરવાની છે, એ છે કે સેકન્ડ પાર્ટ ઓફ લેટર્સ, કે જેની આપણે શરૂઆત કરીશું એ હશે અનૌપચારિક પત્રો. અનૌપચારિક પત્રોના સંદર્ભે આપણે આજે શું કરીશું, તો આજે બસ ખાલી તમારા ફોર્મેટ ડ્રો કરવાનું છે અને જે પણ વિગતો તમારા સ્ક્રીન ઉપર તમને દેખાય છે એ વિગતો તમારે લખી લેવાની છે. ઓકે, બસ આજના દિવસ માટે આપણે માટે આટલું ઇનફ છે, રાઈટ. આ ફોર્મેટને ખાસ ધ્યાન રાખજો, બીકોઝ મેં તમારા જ્યારે હમણાં ફોર્મેટ જોયા લખેલા એમાં ઘણા લોકોએ ઘણી ભૂલો કરેલી છે. મેં ફોર્મેટ દોરાવ્યા હતા છતાં. ઓકે, તો એવી કોઈ જ ભૂલો ના થાય એનું ખાસ ધ્યાન રાખ. અને આપણે કોઈ જ ઉતાવળ નથી, એટલું ઝડપથી બધું શીખી લેવાની. ધીરે 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 શીખીશું, પણ પરફેક્ટ શીખીએ. મેં અહીંયા સંબોધન બી લખ્યા છે અને અહીંયા જે પત્રનું ફોર્મેટ હોય એ લખ્યું છે, તો આટલા સંબોધન તમે લખી શકો.